દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જેમાં લાંબા ગામે ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ। નદી નાળા અને ચેકડેમો સાથે તળાવો પણ ક્યાંક છલકાઈ ચૂક્યા છે। લાંબાથી પોરબંદર તરફના રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી। સંવાદદાતા જયસુખ જોડાઈ ચૂક્યા છે। જયસુખ, દેવભૂમિ દ્વારકામાં પણ અત્યારે ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શું છે સ્થિતિ હાલની? કરવામાં આવે તો હવામાન નિષ્ણાતોની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા જે તોફાની બેટિંગ કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો જામ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ આજે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો લાંબા ગામે ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ હાલ અત્યારે સર્જાઈ છે। તમામ નદી નાળાઓ અને ચેક ડેમો પણ છલકાઈ ચૂક્યા છે અને ખેતરો પણ છે હાલ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। ત્યારે લાંબાથી પોરબંદર તરફ જવાનો મુખ્ય માર્ગ હોય એ મુખ્ય માર્ગ પર પણ જે ગોઠણસમાં પાણી ભરાઈ જતા હાલ વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી, આભાર।